એક સરસ વાર્તા. એક દીકરો જે તેની માને દરરોજ તેની ઉપર રાડું પાડતો, બરાડા પાડતો અને જેમ ફાવે એમ બોલતો. તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેનો ક્રોધ સ્વભાવ તેની મા ઉપર વધતો ગયો. અને જ્યારે પણ તેની મા કંઈક તેના માટે સારું કહેતી તો તેને એવું લાગતું કે તે તેને વળકા ભરે છે અને તેનું ખરાબ જ ઈચ્છે છે. પણ હકીકતમાં એવું ન હતું. એની પાછળ માનો પ્રેમ સમાયેલો હતો. તે દીકરો જોઈ ન શક્યો. દીકરો જ્યારે 40 થી 45 વર્ષની વચની આયુમાં પહોંચ્યો ત્યારે તેની મા ખૂબ જ બીમાર પડવા લાગી અને તે એકદમ શાંત થઈ ગઈ. પછી ત્યારે જઈને દીકરાની આંખો ઉઘડી અને તે તેની માને જોઈને હિબકા ભરી ભરીને રડે કે મારી મા, તું કે મને જેમ પહેલાં જેમ ખીજાતી એમ તો હવે કેમ નથી ખીજાતી. એ કે મને કે નથી ગમતું, તું બોલતી નથી. પછી જેમ તેમ કરીને તેની મા સારવાર કર્યા બાદ હજી 5 વર્ષ જીવી ત્યારે તેનો દેહાંત થયો. ત્યારે તેનો દીકરો ખૂબ રડ્યો અને હવે તે એકદમ તૂટી ગયો. કારણ કે એક લેખકે બહુ સારું કહ્યું, જ્યારે બાપ મરે ને ત્યારે સાહેબ હિંમત આવે અને જ્યારે એક મા મરે ને ત્યારે સાહેબ આપણી હિંમત તૂટી જાય એકદમ. તો તે દીકરો હવે ખૂબ જ પછતાતો કે મેં મારી માને ખૂબ રાડું પાડી તેની ઉપર, તેનું કાંઈ માન્યું નહીં. હવે ખાલી તેની એક અવાજ સાંભળવા માટે હું આટલો રડું છું તો પણ એ ક્યારેય સમય પાછો નહીં આવે. તો સાહેબ, પોતાની માને ક્યારેય દુઃખી ન કરો અને તે જે કહે તે સાંભળો. કારણ કે જો એ આજે તમારી સાથે છે, કાલે 10 વર્ષ 5 વર્ષ પછી કોને ખબર ક્યારેય તમારી સાથે હશે. જો તમને આ વાત પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.